વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 કે જેમાં આપણે અત્યાર સુધી પુંકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કર્યો. હવે પુંકેસર અને સ્ત્રીકેસરના અભ્યાસ સાથે કેટલાક આપણે પ્રશ્નોની ચર્ચા કરવાની છે, જે શોર્ટ ક્વેશ્ચન તરીકે આવી શકે. એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ ટૉપિક તમારે ગુજકેટ અને નીટ બંને માટે કામમાં આવશે. જેમ કે સૌથી પહેલાં તમને એવું કહેવામાં આવે કે બહુવર્ષાયુ વનસ્પતિઓના નામ આપો. તો બહુવર્ષાયુ વનસ્પતિઓ કઈ કઈ? તો બહુવર્ષાયુ વનસ્પતિઓમાં આપણે જોવા જઈએ તો આવશે વાંસ, તાડ અને કેર. આ કઈ વનસ્પતિ કહીશું આપણે? બહુવર્ષાયુ વનસ્પતિ. વાંસ, તાડ અને કેર. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જેને હવે જો તમને એવું આવે કે એના પછી સેકન્ડ નંબરમાં એવું આવે કે એક સ્ત્રી કેસરીય વનસ્પતિ, એક સ્ત્રી કેસરીય વનસ્પતિના ઉદાહરણ. તો એક સ્ત્રી કેસરીય વનસ્પતિના ઉદાહરણની જો આપણે વાત કરીએ તો તેની અંદર પણ આ જ આવશે: વાંસ, તાડ અને કેર. ઓકે, એટલે આ વસ્તુ ખાસ જાણજો. બે વસ્તુ એક આપણે આ જોઈશું. ત્યાર પછી ત્રીજા નંબરમાં ચોપડીની અંદર પ્રસ્તાવનામાં એવું લખેલું કે બગીચામાં અને ઘરે ઉગાડવામાં આવતા 5 પુષ્પોના નામ. બગીચામાં અથવા ઘરે ઉગાડવામાં આવતા પુષ્પોના નામ કયા કયા? તો આપણે એવા 5 પુષ્પોના નામ જો આપણે જોવા હોય તો આપણે લખી શકીએ: ગુલાબ, કમળ, જાસૂદ, ક્રાઇનમ, મોગરો, મધુમાલતી. ઓકે, તો આ શું આવી શકે? બગીચામાં અથવા તો ઘરે ઉગાડવામાં આવતા પુષ્પોના નામ. જ્યારે કુટુંબમાં સામાજિક કે સાંસ્કૃતિક ઉજવણીની અંદર જે ઉપયોગમાં લેવામાં આવતા હોય, હું અહીં એવું લખું કે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા પુષ્પો કયા? ઉપયોગમાં લેવાતા પુષ્પો કયા કયા છે? તો સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા પુષ્પો જોવા જઈએ તો ગુલાબ તો આવશે જ, કમળ પણ આવશે, ઓછું પણ કમળ લખી શકીએ. ક્રાઇનમ, આ રેડ કેસમાં લખવાનું ક્રાઇનમ, ઓર્કિડ, મોગરો, પછી પેલું સેવંતી, પછી એક પેલું આવે ડહાલિયા, જીનિયા વગેરે વગેરે આપણે લખી શકીએ. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા હોય તે.
એના પછી પુષ્પમાં નર પ્રજનન અંગ કયું? તો પુષ્પમાં નર પ્રજનન અંગની વાત કરીએ તો પુંકેસર ચક્ર, અને એના એકમને શું કહેવાય? તો એના એકમને પુંકેસર કહેવાય. પુષ્પમાં નર પ્રજનન અંગ કયું? પુંકેસર ચક્ર, અને એનો એકમ કહીએ તો એકમ શું આવે? પુંકેસર. ઓકે. એના પછી એક આ મહત્વની વસ્તુ યાદ રાખજો કે પુંકેસરમાં આવેલી યોજી, યાદ છે? યોજી હતું, આવેલી યોજી વાહક પેશી ધરાવે છે. વાહક પેશી ધરાવે છે. તો પુંકેસરમાં આવેલી કઈ રચના વાહક પેશી ધરાવે છે? તો શું આવશે? યોજી. એના પછી બીજી વસ્તુ આપણે જોયું હતું, વજ ચક્ર, જે સૌથી બહારની બાજુ હોય. વજ ચક્ર જે છે એને રૂપાંતરીય વાનસ્પતિક પર્ણ છે. રૂપાંતરીય વાનસ્પતિક પર્ણ છે. તો રૂપાંતરિત વાનસ્પતિક પર્ણવાળો ભાગ કયો? તો કયું લખીશું આપણે? રજ ચક્ર. આ શોર્ટ ક્વેશ્ચન્સમાં બધા ખૂબ જ મહત્વના છે, ખાસ ધ્યાન આપજો. પછી મેં કહેલું પરાગાશય હંમેશા દ્વિખંડી હોય એવું હતું, પણ અહીંયા આપણે લખીશું માલવેસી કુળ. માલવેસી કુળની વનસ્પતિના પરાગાશયમાં એક પરાગખંડ એક કોષ્ઠી જોવા મળે છે. એક કોષ્ઠી જોવા મળે છે. કયા કુળમાં? માલવેસી કુળમાં. એક આપણે ધ્યાનમાં રાખજો. પછી આપણે લઘુ બીજાણુ ધાની જે હતું, તો લઘુ બીજાણુ ધાનીની રચનાની અંદર આપણે 4 સ્તરો જોયેલા: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. તો તંતુમય સ્તર જે છે, તંતુમય સ્તરમાં તંતુમય જાડાઈની હાજરીને કારણે તે ભેજ શોષવાનું કાર્ય કરે છે. તે ભેજ શોષવાનું કાર્ય કરે છે. તંતુમય સ્તરમાં તંતુમય જાડાઈની હાજરીને કારણે તે ભેજ શોષવાનું કાર્ય કરે છે. એક એ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી જે પોષક સ્તર હતું એની વિશેની વાત કરીએ તો કે પોષક સ્તરના કોષો ઉત્સેચકો અને અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે. ઉત્સેચકો અને અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. પોષક સ્તરના કોષો ઉત્સેચકો અને અંતઃસ્રાવોનો સ્ત્રાવ કરે છે. એના પછી પ્રાથમિક ભીતીય કોષો દ્વારા પ્રાથમિક ભીતીય
કોષો દ્વારા પરાગાશયનો ઉદ્ભવ થાય છે. પરાગાશયનો ઉદ્ભવ થાય છે. પ્રાથમિક દ્વિતીય કોષો દ્વારા પરાગાશયનો ઉદ્ભવ થાય છે. એના પછી આઇસ્યુથોબિયમ આઇસ્યુથોબિયમ આ ખૂબ જ મહત્વનું નામ છે. સૌથી નાની પર્ણવિહીન પરજીવી અને આવૃત બીજધારી વનસ્પતિ છે. કઈ? આઇસ્યુથોબિયમ. એક આ વસ્તુ ખાસ ધ્યાન. એના પછી એક શબ્દ આપણે જોઈ લો, સ્પોરોપોલિનિન. યાદ છે? પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન. જે આ સ્પોરોપોલિનિન જે છે એ કેરોટીનોઇડ્સ સ્પોરોપોલિનિન એ કેરોટીનોઇડ્સના પોલિમર છે. સ્પોરોપોલિનિન એ કેરોટીનોઇડ્સના શું છે? પોલિમર છે. એક આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બધી જ પરાગરજ એકબીજા સાથે જોડાઈને પરાગપિંડનું નિર્માણ કરે છે. બધી જ પરાગરજ એકબીજા સાથે જોડાઈને પરાગપિંડનું નિર્માણ કરે છે. આના ઉદાહરણમાં આપણે જોવા જઈએ તો ઉદાહરણમાં હું લખી શકું આંકડો. બધી જ પરાગરજ એકબીજા સાથે જોડાઈને પરાગપિંડનું નિર્માણ કરે છે. ઓકે. મિરાબિલિસ ઝલાપા. હું અહીંયા લખું મિરાબિલિસ ઝલાપા નામની વનસ્પતિમાં પરાગરજ સૌથી મોટા કદની હોય છે. સૌથી મોટી પરાગરજ મિરાબિલિસ ઝલાપા નામની વનસ્પતિમાં પરાગરજ સૌથી મોટા કદની હોય છે. અને એક આ સવાલ પણ બહુ કામનો કે પરાગરજ એ નરજન્યુજનકનો પ્રથમ કોષ છે. તો નરજન્યુજનકનો પ્રથમ કોષ કયો કહી શકાય? પરાગરજ, કે જે નરજન્યુજનકનો પ્રથમ કોષ છે. આ જે પરાગરજ જે છે એને આપણે નરજન્યુજનકનો પ્રથમ કોષ તો કહેવાય, પણ સાથે સાથે તેને અપરિપક્વ નરજન્યુજનક કહેવાય. એને શું કહેવાય? અપરિપક્વ
નરજન્યુજનક કહેવાય. અપરિપક્વ નરજન્યુજનક કહેવામાં આવે છે. એના પછી એક આ લાઈન ધ્યાન રાખજો બધા. જે વનસ્પતિમાં કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા થતી હોય, જે વનસ્પતિઓમાં કીટકો દ્વારા પરાગનયન થાય છે ત્યાં પરાગરજનું આવરણ જે હોય એ તૈલી સપાટી ધરાવે, જેને પોલન કીટ કહેવાય. એને શું કહેવામાં આવે છે? પોલન કીટ કહેવામાં આવે છે. બરોબર છે. એના પછી હું અહીંયા એવું લખું, પરાગરજ ના સંપૂર્ણ અને સવિસ્તાર અભ્યાસને પરાગરજના સંપૂર્ણ અને સવિસ્તાર અભ્યાસને પરાગ અણુ વિજ્ઞાન કહેવામાં આવે છે. પરાગ અણુ વિજ્ઞાન કહેવામાં આવે છે. કહેવાય છે. ઓકે. એના પછી મકાઈમાં એટલે કે જીયા મેઝમાં મકાઈમાં સૌથી મોટી પરાગનલિકા જોવા મળે છે. સૌથી મોટી પરાગનલિકા જોવા મળે છે. મકાઈમાં સૌથી મોટી પરાગનલિકા જોવા મળે છે. કેટલીક વનસ્પતિમાં હું અહીંયા એવું લખું કે કેટલીક વનસ્પતિમાં અથવા કેટલીક વનસ્પતિની પરાગરજ હવામાં રહીને એલર્જી ઉત્પન્ન કરે છે. હવામાં રહીને એલર્જી ઉત્પન્ન કરે છે. કેટલીક વનસ્પતિની પરાગરજ હવામાં રહીને એલર્જી ઉત્પન્ન કરે છે, જેને એરો એલર્જન્સ કહે છે. જેને એરો એલર્જન્સ કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણની અંદર આવશે ગાજર ઘાસ અને કિનોપોડિયમ. એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ બધી માહિતી કોના વિશેની હતી? પુંકેસર વિશેની વધારાની માહિતી, જે બધાએ ખાસ એકવાર જોવાની છે અને તૈયાર કરે. પરાગરજ છે ને ની એલર્જી શ્વસન તંત્રની અંદર પણ નિયમિતતા આપે, એના કારણે આપણે અસ્થમા છે, બ્રોન્કાઇટિસ, આ બધા રોગો થવાની શક્યતા રહે છે. પરાગરજનો વ્યાસ તો આપણને ખબર છે 25 થી 50 માઇક્રોમીટર છે. પશ્ચિમમાં દેશોમાં પરાગરજની પેદાશો બજારમાં કયા સ્વરૂપે મેળવી શકાય છે? તો સિરપ સ્વરૂપે અને ટીકરીઓ સ્વરૂપે મેળવી શકાય છે. એ આપણને ખ્યાલ છે, એટલે એ પણ ખાસ બધા જોજો. એના વિશેની માહિતી જોજો. એટલે આ પુંકેસર વિશેના જે સવાલો હતા એ બધા વધારાની માહિતી જે છે બધી પૂરી થાય. પછી આપણે સ્ત્રી કેસરની અંદર વાત કરીએ તો એક આ મુદ્દો પણ બતાવે, ખાસ જોજો કે અંડકનો મુખ્ય ભાગ
અંડકનો મુખ્ય ભાગ મૃદુતક કોષોના સમૂહનો બનેલો છે. મૃદુતક કોષોના સમૂહનો બનેલો છે. તેને પ્રદેહ કહે છે. એ પ્રદેહવાળો ભાગ જે છે એ કયા કોષોનો બનેલો છે? મૃદુતક કોષોનો બનેલો છે તેવું આપણે કહી શકીએ. એના પછી પરિભ્રૂણપોષ સામાન્ય રીતે પીપરેસી અને એના પછી જિંજીવરેસી કુળમાં જોવા મળે છે. બે કુળ છે, એક છે પીપરેસી ને બીજું છે જિંજીવરેસી કુળમાં જોવા મળે છે. એના પછી મેં તમને વિડીયોમાં પણ સમજાયેલું અંડપ્રસાધનની અંદર શું હોય, તો કે અંડપ્રસાધન કે જેની અંદર એક અંડકોષ હોય, વત્તા બે સહાયક કોષો આવેલા હોય છે. એક અંડકોષ અને બે સહાયક કોષો આવેલા હોય છે. એના પછી મહાબીજાણુ એ માદા જન્યુજનકનો પ્રથમ કોષ છે. કયો? મહાબીજાણુ એ માદા જન્યુજનકનો એને શું કહેવામાં આવે છે? પ્રથમ કોષ કહેવામાં આવે છે. પછી મેં તમને એવું કહેલું કે અંડપ્રસાધનમાં એક અંડકોષ અને બે શું આવેલા હોય? સહાયક કોષ. તો આ જે સહાયક કોષ જે છે સહાયક કોષોની બાહ્ય દિવાલમાંથી આંગળી જેવા પ્રવાહો ઉત્પન્ન થાય છે. જેને તંતુમય પ્રસાધન કહે છે. તંતુમય પ્રસાધન કહે છે. તેને શું કહેવામાં આવે છે? તંતુમય પ્રસાધન કહે છે. અને એક આ લાઈન તંતુમય પ્રસાધનની મદદથી
સહાયક કોષો, તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષો પ્રદેહમાંથી ખોરાકને શોષે છે અને ભ્રૂણપૂટ સુધી લઈ જાય છે તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષો પ્રદેહમાંથી ખોરાક મેળવી લે, શોષી લે અને તેને ભ્રૂણપૂટ સુધી લઈ જાય છે. એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના પછી આપણે માદાજન્યુજનકની અંદર પણ એક વાક્ય લખાયું હતું અને ફરી આપણે એની ચર્ચા કરીએ કે 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના ને શું કહેવામાં આવે છે? ભ્રૂણપૂટ. આને કહેવામાં આવે છે ભ્રૂણપૂટ અથવા આને કહેવામાં આવે છે માદાજન્યુજનક. અવરુદ્ધ બીજધારીનો માદાજન્યુજનક અથવા ભ્રૂણપૂટ કહેવાય. અને આ જે ભ્રૂણપૂટ જે છે એ ભ્રૂણપૂટને પોલિગોનમ પ્રકાર કહેવામાં આવે છે. ભ્રૂણપૂટનો પોલિગોનમ પ્રકાર કહેવામાં આવે છે. એક ખાસ ધ્યાન રાખજો. હવે આ જે મોનોસ્પોરિક વિકાસ, બાયસ્પોરિક વિકાસ, એની માહિતી સૌથી પહેલાં માદાજન્યુજનક વિશેની માહિતી કોણે આપી હતી? પંચાનન મહેશ્વરી આપેલી. પંચાનન મહેશ્વરી કે જેણે સૌથી પહેલાં મોનોસ્પોરિક, બાયસ્પોરિક, ટેટ્રાસ્પોરિક ભ્રૂણપૂટને વર્ગીકૃત કર્યા હતા. એટલે આ જે ભ્રૂણપૂટ જે છે એ ભ્રૂણપૂટના વર્ગીકરણ વિશેની માહિતી કોણે આપી હતી? પંચાનન મહેશ્વરીએ. પંચાનન મહેશ્વરી આપી હતી. અને ક્યારે આપી હતી? ઈસવીસન 1950માં આવી હતી. બરાબર? એટલે એક આ તંતુમય પ્રસાધનવાળો મુદ્દો પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એક આપણે એક વાક્ય લખીશું કે તંતુમય પ્રસાધન. એની અંદર જે તંતુમય કોષો જે છે એ તંતુમય કોષો જે છે એ રસાયણનો સ્ત્રાવ કરે જે પરાગનલિકાને શું કરે છે? આકર્ષે છે. એ બધા મુદ્દા ધ્યાન રાખીશું. પ્રદેહ શાનાથી ઘેરાયેલો હોય છે? અંડકાવરણથી ઘેરાયેલો હોય છે. ઘઉંના બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય? તો ઘઉંના બીજાશયમાં અંડકની સંખ્યા એક જ હોય છે. અંડકનું અધિકરણ થાય તો શું સર્જાય? 4 એકકીય મહાબીજાણુ સર્જાય. બીજ કેન્દ્ર એ કોનું સંગમ સ્થાન કહેવાય? અંડક અને અંડનાળ વચ્ચેનું સંગમ સ્થાન શું કહેવામાં આવે છે? બીજ કેન્દ્ર કહેવામાં આવે છે. એના પછી તમને એવું કહેવામાં આવે અંડ પ્રસાધનની રચનામાં શું હોય? તો અંડ પ્રસાધનની રચનામાં એક અંડકોષ હોય અને 2 શું હોય? સહાયક કોષો હોય છે. એક એ ધ્યાનમાં રાખવાનું. મહાબીજાણુ ચતુષ્કમાંથી કેટલા મહાબીજાણુ માદાજન્યુજનકના વિકાસમાં ભાગ લે છે? તો મહાબીજાણુ ચતુષ્ક હતા જેમાંથી એક ભાગ ભજવે છે અને બાકીના 3 શું પામે છે? અવનત પામે છે. એ આપણને ખ્યાલ છે, એ જોવાનું. મહાબીજાણુ માતૃકોષ ક્યાં આવેલો હોય? તો કે પ્રદેહની અંદર મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય. એ ધ્યાનમાં રાખવાનું. અંડકાવરણના ટોચના ભાગે એક છિદ્ર જેવી રચના હોય જેને શું કહેવાય? અંડછિદ્ર કહેવાય કાં તો બીજાંડ છિદ્ર કહેવાય.
એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું. પુષ્પકલિકાનું પુષ્પ સ્વરૂપે ખીલવું. સમજો, પુષ્પકલિકાનું પુષ્પ સ્વરૂપે ખીલવું તેને પુષ્પકાર કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? પુષ્પકાર. તો આ બધા શબ્દો તમારે ખાસ જોવાના છે અને તૈયાર કરવાના છે.